વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીના મોતથી ચકચાર મચી ગયો છે। નેત્રંગમાં ધોરણ 7ની 11 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ થયું હતું। સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કિશોરીનું મોત થઈ ગયું છે। મૃતકના ગામમાં જ રહેતા નરેશ વસાવાએ આચર્યું હતું દુષ્કર્મ। આરોપી તેની બહેનને કન્યા છાત્રાલય પર મૂકવા આવ્યો હતો અને મૃતકની તબિયત બગડતા તેને આરોપી સાથે ઘરે મોકલી હતી। ઘરે જતા સમયે રસ્તામાં આવતા ખેતરમાં દુષ્કર્મ આચર્યું। દુષ્કર્મની ઘટના મામલે નેત્રંગ પોલીસ પર આરોપ લાગ્યા છે। પોલીસ જમાદાર રાજેશ ઉર્ફે રાજુએ સમાધાન માટે દબાણ કર્યાનો પણ આરોપ લાગ્યો છે। ત્યારે આરોપી નરેશ વસાવાને ફાંસીની સજા આપવા પરિવાર માંગ કરી રહ્યું છે। શું હવે આ જે દુષ્કર્મનો આરોપી છે તેને ફાંસીની સજા લાગે છે કે કેમ, તે સૌથી મહત્વનો સવાલ છે। રસ્તામાં આવીને તુવેરના ખેતર હતો તેમાં ઘસાડીને લઈ ગયો હતો। પછી છાતી પર હાથ મૂકીને જબરજસ્તી કર્યું હતું। પછી જબરજસ્તી કર્યું ને ચક્કર આવી ગઈ હતી। પછી છોકરીને એવું ધમકી આપતો હતો કે વહેલા કપડાં પહેરીને તને અહીંયા જ મારીને ફેંકી દઈશ એવું કીધું। પછી કપડાં પહેરીને પછી ગાડી પર બેઠીને પછી પાછો એવો ધમકી આપતો હતો કે કોઈને કહેતી ના બેકી તને ખાનગીમાં તને બોલાવીને તને મારી નાખીશ એવું કીધું। પછી ઘરે આવીને પછી એને કાકીને કીધું કે કાકી પેલો છોકરો મને મૂકવા આવ્યો હતો એ મને મારા જોડે જબરજસ્તી આવું કર્યું। અમારો ગામનો નરેશ પરબાદ કરીને છોકરો હતો, ત્યાં એમની બેનને મૂકવા ગયો તો મેડમે કીધું કે તમારો ગામનો છોકરો આવેલો છે, એમની સાથે બેહાડી દો એમ કરે। એમની મમ્મી પર ફોન કર્યો તો સારો બેસાડી આપો, ગામનો છોકરો છે લઈ જશે। પછી અધવચ્ચે આવી અને આ છોકરાએ તુવર અને કપાસનું ખેતર હતો તેમાં આવું કુકર્મ કર્યું એને। જ્યારે કુકર્મ નાની બાળકી સાથે 11.5 વર્ષની બાળકી સાથે 19-20 વર્ષનો જો પુરુષ કુકર્મ કરતો હોય તો એ બાળકીનું હાલત શું થાય? તો પછી એ છોકરાએ એવો જવાબ આપ્યો કે કોઈને કહેતી નહીં તો તને ચપ્પુ મારીને મારી નાખીને ફેંકી દઈશ।